અમારે આજકાલનો જ છે, રાખો નથી. પ્રધાનજી બોલો મહારાજા. ડેલીએ તપાસ કરો કોઈ શેખ ને એમ. હમણાં તપાસ કરું. ડેલીએ કોઈ શેખ નહીં. પડતો નહીં. ડેલીએ કોઈ શેખ નહીં. સાંભળ તો કેર નો હાથ પાડું. સાંભળતો કોણ છે? ડેલીએ કોણ છે એમ કીધું? ઉભા રે ડેલી તારા મહારાજાને કહી દે કે ભેરસી આવી ગયો. હવે તને મેં કીધું એટલું જ કરવાનું હોય ને. તારા મહારાજાને કહી દે કે ભેરસી ની દીકરીનો માલ લીટો ની લેવા પાછો આવી ગયો. શું કીધું? માલ લૂંટવા તું આવ્યો તો? દાદા હું ગયો તો? દાદા તો આ પાડે. હા પાડે. સરી જાય. મહારાજા વાત કરતો હોઉં તું. અરે હું કહી દે આઈનો રાતનો પ્રધાન હું છું. બોલો શું કામ છે? તાર મહારાજાને કહી દે ભેરસ બાપુ આવી ગયા હે. હા તો તમે કોણ? હું એનો પ્રધાન. એના પ્રધાન? હા પછી અત્યારે આરામ કરે છે. આરામ કરે હે? ઘડીક આપણે આરામ કરી. હા તો હમણાં તને આરામ કરાવું થોડી. બે બે ઘડીક બે 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 આસન ઠારી દો હવે. હા જાવું જોઈશે. મહારાજા હુતા ઉતા હે ને આ ઘડીક ઉભો. અલે એ જાવ 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 છું. એ મહારાજા શું છે? ઓલા આવ્યા ડેલી એન પાછા તગડી મૂકો. કેરું ના પોડા ફોટ ત્યાં એ શું? ભેરસી આવો. હા સબલા. હા ભેરસી ગઈકાલે મેં તને કીધું તું અને મારું કેવું ન બન્યો એનું પરિણામ તે જોઈ લીધું ને. આજે પણ તને કહું છું તું માર પાછો આપી દે એમાં તારી ભલાઈ છે. અરે નહીં ભેરસી એ તારી વાત ખોટી છે. અને કારણ કે સમયનો જેનો માલ લૂટે ને એ કોઈ દી પાછો નથી દેતો. આજે પણ તને સમજાવું છું એમાં સમજી જાય એમાં તારી ભલાઈ છે. સમજવાનું હોત ને તો તારી દીકરીને મેં લૂંટી ન હોત. ભેરસી હવે સમજવાનું તારે છે. તારા બાપ નું નામ રાખો. અંગૂઠો ને અંગૂઠા વસારે પેન. ઘડીક પછી પૂછીશ કે સબીલા તારી તબિયત છે કેમ? અરે ચિહડ કરે ગરજના કંગાલ વહી જાય છે. ચિહડ કરે ગરજના કંગાલ વહી જાય છે. આર્ય નારી થાય ત્યારે વૃદ્ધા ત્યારે આવા તારે પેદા થાય છે. થતો નથી તમારા જેવા મગજ નથી જ્યાં મારી શમશેર કામ કરી જાય છે.
તારી જિંદગીનો વાયદો અહીંયા પૂરો થાય. તો હોશિયાર થઈ જા. તો હોશિયાર થા. ઓ મહારાજા અમે એકા બેડા હું એકલો કાપીશ હવે ને. તમને બતાવી દીધો મેં. હવે હું આને જોઈ લઉં. કેતા આને બતાવી દો. ના ના હવે તમે થાકી જાઓ, આરામ કરો. તો ભલે. ₹100 રામાપીરના દિવાલમાં આવે છે. બોલો રામાપીરની જય. હા સમીરા, હવે હોશિયાર થઈ જા.
હાજી મહારાજા. આને બરોબર તપાસ કરી લ્યો. અરે બરોબર. हेलो हजी ड्यूटी हाले का लाइन चेक करी लो હાલો. હરે આજવાના મારે એક બાળકી રે. હરે આજવાના મારે એક બાળકી રે. હરે આજનાની રે હરિને આગળ રમતી રે. હરે આજનાની રે હરિને આગળ રમતી રે. હરે આજ પિતાજી મરણા જંગલ જાઈએ. મારી વારે આવો મારી રાત, મારી વારે આવો મારી રાત. પિતાજી મરણા જંગલ જાઈએ. અરે દીકરી શા માટે રુદન કરી રહી છે? અરે ગુરુજી, અહીંયા મારા પિતાશ્રી મૃત્યુ પામે છે તે માટે અહીંયા રુદન કરી રહી છું. તો વનમાં જાઉં હમણાં પિતાશ્રીને સજીવન કરીને મોકલું. ભલે ગુરુજી. હાલો 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 હાલો. સદગુરુની પૂર્ણ દયા વિના સપને નો મળે સત્સંગ. દયા હોય તો ભગવાનની, પછી આ જિંદગી માયા રંગ. એવા આત્માને ઓળખાવનારા પેટ ભરા ભૂલા
અરે જાગ જાગ બાળક. મને જગાડ ના કોણ તારા ગુરુજી. તો દૂલે હા મને તને વસાડ આપો માગ માગ બાળક. તો વરદાનો તો સબરાત કમ અરે નહીં નહીં બાળક, માગવાનું ક્યાં થોડું છે, બીજું માગી લે ગમે તે. તો કઈ દો મારું વસન થો કથા. બીજો વરદાનો એ બાર બાર ગૌ ઉપર પચ્ચું કે પચ્ચું જે જાત મારો અરે નહીં નહીં બાળક, બીજું માગી લે, માગવાનું ક્યાં થોડું છે. કઈ દો મારું વસન થો કથા. બીજો વરદાનો તમારું મોટું કરી જલ્દી હું નવો શિષ્ય ધારું, જલ્દી ધારું. તો નવો શિષ્ય થવા નહીં દઉં ચોકી ભરજો. તો ઓય આરામ કરું બેઠો બેઠો. એ ચોકી કરું છું. હા એ હરખી રીતે બોલો. આરામ કરવા જ. બેલિયા કોઈ શોટ નહીં બેલિયા કોણ છે રાખે ભુવા દે ને કોણ ડોલે છે તું સપનું આવ્યું લાગે એલા ખુરશી બાજુ આ કોણ ઉઠાડે આપતી રહેતે ભુવા દે કેટલા વાગ્યા ભાઈ એ શૂટિંગ વાળા ભાઈ કેટલા વાગ્યા દીવક ભાઈ એલા પણ આ લાગતું નથી દીવકી ગયો બેલિયા કોણ છે પણ ઓ એવું બધું પેલા પણ જાગી ગયો કોણ છે કોણ છે બેલિયા પ્રધાન કોનો એ તો ઘરના જ હોય ને હવે એ રાજનો શું કયા રાજનો ઉભેરો લો 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 એ તો કઈક બોલે વાર્યું મને ન સમજાણું આ 12 વર્ષથી બારોબાર રાખ્યો હજી એક વાર જવું પડશે પણ હું પ્રધાન છું કહું છું રાજનો જ હોય કયા રાજનો એ ઓલો હે એવું ન હોય એ આપણે નહીં દિલ્હી વાળા એ લોહાનગઢ નો પ્રધાન રાજા નહીં બેટા મહારાજાને કહેજો ભૂજે અંદર આવવાની રજા માંગે મહારાજા આમ છે અત્યારે ક્યાં કને એ વાં આરામમાં છે તો એને ઉઠાડીએ કે તમારા જેવા જ છે મને મારે તો શું કરવું તું જાતો ખરો કે ભૂજે અંદર આવવાની રજા માંગે
મારશે તો નો મારે જાઓ જાઓ નો જાવ જ માર ખા મહારાજા બોલો પ્રધાનજી એ કોક આવ્યું છે શું છે એ મોટા મોટા દાંત છે બરાબર એક તો સિંગડું નથી એક સિંગડા વાળું છે એટલે હું છે એમ કે પૂછી આવું હું શું છું હેલો એલા મિસ કોલ મારું એ ભાઈ ભૂદેવ તમે કોણ એ ભૂદેવ પાછો મોકલો કયો ભૂદેવ કે કયો ભૂદેવ હોય કે ભૂદેવ જોયા જ નથી ના પહેલી વાર તો મહારાજાને કે ભૂદેવ અંદર આવે સજા માંગે મહારાજા હા પ્રધાનજી ભૂદેવ આયા છે અંદર આવવાની રજા માંગે છે ભૂદેવને તેલ મીઠું મળશે જે જોઈએ તે આપી દો અને ત્યાંથી રવાના કરો ભૂદેવ શું તમારે શું જોઈએ તાર મહારાજાનો જીવ રા રા 12 વર્ષથી હું મતું મને નથી મળ્યો તમને મળી જાય મારે રાજ કરવું છે હે મારે રાજ કરવું હોય ને મહારાજાને ઉઠાવ્યા પછી આપણે બે રાત કરવી દો મહારાજા બોલો એમ કે છે કે તમારો જીવ જોઈએ છે આપી દઉં આપી દો તમારો જીવ મારો શું કામ દઉં દેવાનો વધાઈ દો દેવાઈ ગયો એટલે જોઈએ તે આપી દો અને ત્યાંથી રવાના કરો ભૂદેવ હવે ધક્કા ખાઈ ખાઈને હું થાકી ગયો શું કીધું ઈ કે જે જોઈએ નાથી આપી દો લઈને વ્યા જાય તો તારો જીવ જોઈ દઈ દઈશ તું હું શું કામ દઉં તો તાર મહારાજાને કે કહું હા તો પેલા તમારી ઓળખાણ આપો એ ભૂદેવ મહારાજા નહીં માને હવે તમારે જવું જોઈશે હે જવું જોઈશે નહીં માન નહીં માને ગાદી તો આવી આવો ભૂદેવ આવો હા સબાલા હા ભૂદેવ હવે બધીની અંદર મેં તમને કોઈ દી જોયા નથી અને તો આપ તમારું નામ ક્યાંથી જાણો છો તારું નામ ને હું તારું બધું જાણું છું બરાબર છે ભૂદેવ તો આજે શું થવાનું અને કાલે શું થયું હતું એ પણ તમે જાણતા હશો તો તારો ભાઈ માલસાઈ હતો બરાબર છે હતો તમારો માથે ભાઈ ભરોસી તમારું કયું ન માન્યો એના કારણે એ મોતને ઘાટ ઉતરી ગયો એમાં તમારું શું કહેવાનું થાય છે મારું એટલે આમ થાય છે હું માલ લેવા પાછો આવ્યો છું બરાબર છે કે ગઈ કાલે તમારા હાથથી મરાઈ ગયો અને તને તારા ગુરુ મારી રાત પ્રસન્ન થયા અને તને ફને મનુષ્ય અવતાર ન મળ્યો એટલે ભેરવા નામનો રાક્ષસ બનાવી દીધો રાક્ષસ તો બનાવી દીધો અને તું પાછો લોહણગઢમાં આવી પહોંચ્યો એ પણ તને ખબર છે કે સવાલો શું છે અને શું છે એ તને ખબર નથી ગઈ કાલે તું મારા હાથથી મરાઈ ગયો અને તને મનુષ્ય અવતાર ન મળ્યો એટલા માટે તને રાક્ષસ અવતાર મળ્યો છે અને આજ કદાચ જો તું મારા હાથથી મરાઈ જઈશ ને તો ભેરવમાંથી ભેરવામાંથી બીજું કઈ નહીં થાય હવે તને મનુષ્ય અવતાર તો શું પણ રાક્ષસ અવતાર નહીં મળે માટે કહું છું ભેરવા કે જા તારો શિકાર જંગલમાં શિકાર કરી ખા અને આ લોહાણગઢ હામો ફરીને પાછવાર ઉપર જોતો નહીં તો હોશિયાર થા ગઈ કાલે મેં એક ભેરવસિંહને માર્યો તો આજ હું ભેરવા મારી એમાં મને કઈ ફેર નથી પડવાનો
ક્યાંથી આવી છે આપણે આમ ચાલ્યા આવે હરવારમાં. હવે ક્યાંક આપણે ક્યાંક બેઠક નહીં કરવી પડે હા આ કરવી. અહીંયા તારું ડો આમાં ક્યાં બેવું ક્યાંક અરે હારું સફાઈ કરીને આગળ દોડી. તારું ક્યાંક મંદિર હોય ત્યાં જરાક થોડા ત્યાં હાલવું છે થોડુંક. થોડા આગળ હાલવી હાલો જરાક છે તો હાલવી. કે બસ હારું રામ આવું છે આમ જ હાલવી. આમ હા તું મોર થા નહીં તમે મોર થાવ. એવું ચાલો. કરજો. હા કાંઈ વાંધો નહીં પછી સમજો હા મંદિર તો આ બાજુ છે ને આવડું હા ત્યાં બે આ બાજુ હા ઈ બાજુ બે હાલ. પેલા મને 2 વાગે હા અહીંયા કાંઈ આપણને કોઈ પાથરી દિશે નહીં ના ના નહીં. બે અઠવાય લાઈ હા મારી હામો 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 મોટા પૂજાય નહીં થાય કાંઈ નહીં થાય એ બધું થાય છે. એક ભજન ન કરી દઉં આ તું ખાવાનું લીએ હા પાકું હા હા એ તો ઈ ખાય છે ને જઈ ઓછી એવી હે લલકારી વાળું એ આવો હારી રે માનો લીલો લીલો ગાંડો સમજો આપણી ભરતી નહીં આવે આપણને જો આ આખીને કાઢશે આપણે થોડા કામ થઈ કહેતા હોય તો આમ બહાર વ્યા જઈએ હવે તો હે